હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. આજે બનાવીશું એકદમ ચટપટું નવું અથાણું. ખાસ તો આ અથાણું ચોમાસામાં જ બને છે અને એટલું ટેસ્ટી હોય છે કે એક વખત બનાવતા જ તમે કહેશો કે આ વાતની પહેલાં ખબર કેમ નહોતી. તો ચાલો રેસિપી જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં થોડા મસાલા લેવાના છે. અહીંયા આપણે 2 ચમચી જેટલા ધાણાના કોરિયા લીધા છે અને 2 ચમચી જેટલા મેથીના કોરિયા લીધા છે. 2 ચમચી જેટલા આપણે અહીંયા રાઈના કોરિયા લીધા છે અને 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે. હવે આ મસાલાને આપણે થોડા શેકી લેવાના છે. સૌથી પહેલા આપણે અહીંયા મેથીના કોરિયા ઉમેરી દઈએ, ત્યાર પછી રાઈના કોરિયા ઉમેરીશું અને ત્યાર પછી ધાણાના કોરિયા. અહીંયા ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી આપણે આ બધા જ કોરિયાને સરસ રીતે શેકી લઈશું. કોરિયાને અહીંયા માત્ર થોડા શેકવાના જ છે. એનો વધારે પડતો કલર ચેન્જ થઈ જાય કે કાળા પડી જાય ત્યાં સુધી શેકવાના નથી. બસ આ રીતે થોડા આપણે રફલી બેક કરી લેવાના છે અને શેકાતા બિલકુલ વાર પણ નહીં લાગે. જુઓ, અંદાજે 2 મિનિટની અંદર એ સરસ રીતે શેકાઈ જાય છે. ખાસ કરીને શેકવા પાછળનો હેતુ અત્યારે જે ચોમાસાની ઋતુને લીધે કોરિયાની અંદર ભેજ આવી ગયો હોય છે, જેથી અથાણું બગડવાની શક્યતા રહે છે. થોડા ક્રિસ્પી, કુરકુરા અને ભેજ વગરના હશે તો અથાણું પણ સ્વાદિષ્ટ લાગશે અને લાંબા સમય સુધી સારું પણ રહેશે. હવે 2 મિનિટની અંદર જ કોરિયા સરસ રીતે શેકાઈ જાય ત્યારે આપણે એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. ખાસ કરીને આપણે અહીંયા શીંગ તેલનો ઉપયોગ કરવો, કેમ કે અથાણામાં આપણે મોટા ભાગે શીંગ તેલ વાપરતા હોઈએ છીએ. અને ત્યાર પછી એ તેલની અંદર કુરિયાને સરસ રીતે મિક્સ કરી લઈએ. કુરિયા ખૂબ સરસ રીતે શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમને અત્યારે આપણે બંધ કરીશું અને આ મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. અહીંયા મસાલામાં જે આપણે થોડી વરિયાળી લીધેલી છે એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણે એક મિક્સિંગ બાઉલ લઈએ. હવે આપણે એક મીડિયમ સાઇઝનું લીંબુ લેવાનું છે અને લીંબુને કટ કરી એનો રસ કાઢી લઈશું. ત્યાર પછી અંદાજે 2 ચમચી જેટલો ગોળ લઈએ અને એને ઝીણો ઝીણો સમારી લઈએ. તમારી પાસે જો જેગરી પાવડર આવે છે તૈયાર એ હોય તો તમારે આ રીતે સમારવાની જરૂર નહીં પડે. સીધો 2 ચમચી જેટલો પાવડર જ ઉમેરી દેવાનો રહેશે. અને ત્યાર પછી આ લીંબુના રસની અંદર ગોળને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આમ કરવાથી ગોળની અંદરના જે કાંઈ નાના મોટા ગાંગડા હશે એ સરસ રીતે મિક્સ થઈ જશે. ત્યાર પછી લઈશું આપણે લીલી ખારેક. ખાસ કરીને આ ખારેક છે એ ચોમાસામાં જ મળે છે અને ખારેક 2 પ્રકારની હોય છે. આ રીતે લાલ કલરની પણ આવે છે અને પીળા કલરની પણ આવે છે. તો અહીંયા મેં લાલ કલરની લીલી ખારેક પસંદ કરેલી છે. બજારમાંથી લાવ્યા પછી મેં આ ખારેકને ધોઈ એકદમ સરસ ચોખ્ખી કરી લીધી છે અને સાથે સાથે એક ટોવેલથી સરસ રીતે લૂછી પણ લીધી છે. હવે આપણે ખારેકને આ રીતે અલગ કરી લઈએ. જુઓ, અહીંયા ખારેક છે ને એ એકદમ સરસ દળવાળી પસંદ કરવાની, જેથી અથાણું ખૂબ સરસ મજાનું ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. ખારેક તમારે અહીંયા જરૂરિયાત પ્રમાણે લેવાની છે. જેટલું તમારે અથાણું બનાવવું હોય એટલી તમારે ખારેક લેવાની છે. તો હું અહીંયા અત્યારે અંદાજે 100 ગ્રામ જેટલી ખારેક લઉં છું. અને ખારેકને ધોયા પછી જુઓ, આ રીતે પાણીનો જો થોડો ઘણો ભાગ હોય તો એને કોઈ ટોવેલ કે કપડાથી લૂછી લેવાની, જેથી એના અંદર બિલકુલ પાણી ન રહે. કેમ કે જો પાણીનો ભાગ રહેશે તો અથાણું ઝડપથી બગડવા કરશે. હવે એકદમ સરસ ચોખ્ખી કર્યા પછી આપણે ખારેકનો જે આ ઉપરનો ભાગ છે એને દૂર કરી લઈએ. જો આ રીતે. અને ત્યાર પછી એને 2 ભાગમાં વહેંચી લઈએ. હવે ખારેકને જ્યારે તમે સમારો ત્યારે ખારેકની અંદર આ રીતના રેસા હોય છે, તો આપણે ચાકુની મદદથી એ રેસાને દૂર કરી લેવાના. જો આ રેસા છે ને પ્લાસ્ટિક જેવા હોય છે, તમે ઝડપથી ચાવી પણ ન શકો. અને ત્યાર પછી જે આ ખારેક છે એને આપણે આ રીતે સમારી લઈશું. તમારે જો આ રીતે લાંબા ચીરિયામાં ન સમારવી હોય તો તમે બીજી કોઈ પણ રીતથી સમારી શકો છો. ઝીણા ઝીણા નાના નાના પીસમાં અથવા તો ગોળ રાઉન્ડ શેપમાં પણ સમારી શકો છો. જો આ રીતે. પણ મારા ઘરમાં બધાને આ શેપનું અથાણું વધારે પસંદ આવે છે, જેથી મેં આ રીતે લાંબા ચીરિયા કર્યા છે. તો અહીંયા આપણે બધી જ ખારેકને આ રીતે સમારીને તૈયાર કરી લીધી છે. હવે આપણે મિક્સિંગ બાઉલ લઈએ. આ જે ગોળ અને લીંબુના રસનું મિશ્રણ છે એમાં લીલી ખારેકને ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આમ કરવાથી ખારેક છે ને એક તો મીઠી હોય જ છે, સાથે સાથે આપણે એના અંદર જે ગોળ ઉમેર્યો છે એનાથી એની મીઠાશ વધશે અને લીંબુનો જે રસ ઉમેર્યો છે એનાથી અથાણું એકદમ સરસ મજાનું ચટપટું એવું બનીને તૈયાર થાય છે. ખરેખર મિત્રો, આ અથાણું પહેલાં તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય, એક વખત ચોક્કસથી બનાવજો. એટલું સરસ મજાનું ચટપટું ખાટું મીઠું તૈયાર થાય છે
કે તમે ગોળ કેરીના સ્વાદને પણ ભૂલી જશો, કેમ કે આ અથાણાનો ટેસ્ટ જ એકદમ અલગ બને છે, જેને તમે બીજા કોઈ અથાણા સાથે કમ્પેર ન કરી શકો. એટલું સરસ ટેસ્ટી બને છે. ત્યાં લીંબુનો રસ અને ગોળનું જે મિશ્રણ છે એ ખારેકના દરેક પીસની અંદર સરસ રીતે ચડી ગયું છે. અને આ રીતની તૈયારી કર્યા પછી આપણે જે મસાલો શેકીને તૈયાર કરેલો છે એ સરસ રીતે ઠંડો થઈ ગયો છે, એને ઉમેરી દઈએ. ત્યાર પછી અંદાજે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. અહીંયા હું કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું, જેથી અથાણાનો કલર એકદમ સરસ બનીને તૈયાર થશે. થોડી ચપટી જેટલી હિંગ ઉમેરીશું, કેમ કે અથાણું છે લાંબા સમય સુધી સારું રહેશે અને ખૂબ સરસ મજાની સુગંધ અને સ્વાદ આવે છે હિંગ ઉમેરવાથી. ત્યાર પછી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી વરિયાળી, જે આપણે અગાઉથી સાઈડમાં કરીને રાખેલી હતી. તો જે રીતે ગોળ કેરીમાં આપણે વરિયાળી ઉમેરીએ અને જે મસ્ત ચંગી ટેસ્ટ આવે છે, એવો જ આના અંદર પણ સરસ મજાનો વરિયાળીનો ટેસ્ટ બને છે. હવે આ બધા જ મસાલા કર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આપણે અહીંયા શરૂઆતની અંદર જે રાઈ મેથી ધાણાના કુરિયા શેકી અને જે મસાલો બનાવ્યો છે, એ મસાલો જો તમારી પાસે મેથીયો મસાલો પડ્યો હોય અથવા તો અથાણાનો કોઈ પણ મસાલો પડ્યો હોય તો બનાવવાની જરૂર નહીં પડે. મારી પાસે મેથીયો મસાલો પણ બિલકુલ હતો નહીં. કોઈ પણ અથાણાનો મસાલો વધેલો ન હોવાથી મેં અહીંયા અલગથી મસાલો બનાવીને તૈયાર કર્યો છે. તો જો તમારી પાસે હોય તો તમે એને ઉપયોગમાં લઈ શકો છો, ન હોય તો આ રીતે ઇન્સ્ટન્ટથી બનાવીને પણ તૈયાર કરી શકો છો. તો આ રીતે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી અંદાજે 2 કલાકની અંદર જ તમે અથાણાનો ઉપયોગ કરી શકો છો. બસ ખારેકના પીસને તમારે અંદાજે 2 થી 3 કલાક સુધી આ બધા જ મિશ્રણની અંદર સરસ રીતે રહેવા દેવાના. તો હવે અંદાજે 2 કલાક જેટલો સમય થયો છે. અથાણાને સર્વ કરી લેશું. જુઓ, રોટલી, ભાખરી, પૂરી, પરાઠા કે દાળ ભાતની સાથે આ અથાણાનો ટેસ્ટ એકદમ સરસ અમેઝિંગ બને છે. અહીંયા હું તમને ચાખીને બતાવું. એકદમ મસ્ત, ખૂબ જ ટેસ્ટી બન્યું છે. અને તમે પણ મિત્રો એક વખત આ અથાણું ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જુઓ. ખરેખર એટલું લાજવાબ ટેસ્ટી બને છે કે ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે. ખાસ તો અહીંયા એ વાતનો ખ્યાલ રાખજો કે તમે જ્યારે પણ ખારેક પસંદ કરો, થોડી મીઠી ખારેક પસંદ કરવાની, કેમ કે મોળી ખારેક હોય તો તમારે ગોળનું પ્રમાણ થોડું વધારે ઉમેરવાનું થશે. તો મિત્રો, ચોમાસાની અંદર બનતું એકદમ ઇન્સ્ટન્ટથી આ લીલી ખારેકનું અથાણું એક વખત ઘરે ચોક્કસથી બનાવો, એન્જોય કરો અને મને ફીડબેક આપજો. ખૂબ જ ચટપટું બનતું આ અથાણું તમને કેવું લાગ્યું છે? તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. મારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ લીલી ખારેકના અથાણાની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.